જામનગર શહેરમાં મહાદેવ હર હરના નાદ સાથે કાશી વિશ્વનાથ મહાદેવની ભવ્ય પાલખી યાત્રા। કાશી વિશ્વનાથ મહાદેવ મંડળ દ્વારા આયોજન। સતત 5મા વર્ષે પાલખી યાત્રાનું આયોજન। ક્ષત્રિય જ્ઞાતિની વાડીએથી યાત્રાનો પ્રારંભ થઈને સમગ્ર નગરમાં ભ્રમણ કર્યા બાદ મંદિર ખાતે પૂર્ણાહુતિ। મહાદેવ સ્વયં નગરચર્યાએ નીકળી પ્રજાજનોને દર્શન આપે છે તેવી ભક્તોની આસ્થા। મહાદેવને નગરના રાજા મહાકાળ રાજા તરીકે માનવામાં આવે છે। પોતાની પ્રજા વચ્ચે જઈ તેમના હાલચાલ પૂછવાની ભાવના સાથે પાલખી યાત્રાનું આયોજન। પાલખી યાત્રામાં 2000મી 3000 જેટલા શ્રદ્ધાળુઓ જોડાય તેવી શક્યતા। મોટી સંખ્યામાં ભક્તો પરંપરાગત પોશાક અને સાફા પહેરીને યાત્રામાં જોડાયા। સમગ્ર યાત્રા દરમિયાન હર હર મહાદેવ ના નાદથી વાતાવરણ ગુંજી ઉઠ્યું। પાલખી યાત્રાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ અને ભક્તિમય માહોલ જોવા મળ્યો। મારું નામ સુમિત સોલંકી, હું કાશી વિશ્વનાથ યુવક મંડળ સમસ્ત કવાસ રાજપૂત સમાજમાં પ્રમુખ તરીકે છું। આજરોજ સતત 5મા વર્ષે અમે કાશી વિશ્વનાથ દાદાની પાલખી યાત્રાનું આયોજન કરેલ છે। તે અત્યારે સાંજે 5:30 કલાકે ખેતરી ફરીની સમાજ જ્ઞાતિની વાડીમાંથી નીકળશે અને નગર ભ્રમણ કરી રાત્રે 9:30 કલાકે કાશી વિશ્વનાથ દાદાના મંદિરે એનું પ્રસ્થાન પૂર્ણાહુતિ થશે। આ પાલખી યાત્રામાં અંદાજે 2 થી 3000 પબ્લિક જોડાઈ છે અને બહોળી સંખ્યામાં આનો પબ્લિક જે જનતા છે એનો લાભ લે છે।